મિત્રો નવરાત્રિના માતાના મઢની પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે તમને સમસ્ત જેટલા પણ પદયાત્રામાં મિત્રો કેમ્પ આવતા હોય છે તો તે બધા કેમ્પ તમને આજે આપણી ચેનલમાંથી દેખાડવાના છીએ અને આપણે આવી ગયા છીએ મિત્રો. અત્યારે જો મોરબી અને માળિયા વચ્ચે આવેલું મિત્રો જબરદસ્ત બાપા સીતારામ ગ્રુપ દ્વારા મિત્રો જો ભવ્ય આયોજન અત્યારે જો આ સેવા કેમ્પનું કરવામાં આવ્યું છે મિત્રો. જો આ તમે જોઈ રહ્યા છો હાઈવે ઉપર જ સરસ મજાનો કેમ્પ બનાવવામાં આવ્યો છે. આપણે સીધા મોરબીથી બાયપાસ બહાર નીકળ્યા આપણે મિત્રો અને તરત જ 4-5 કિલોમીટરના અંતર જ મિત્રો જો આ સીતારામ ગ્રુપનો મિત્રો મોરબીના સભ્યો દ્વારા જે જબરદસ્ત કેમ્પ બનાવવામાં આવ્યો છે તે તમને આજે દેખાડશું અને સંપૂર્ણ માહિતી મિત્રો આ કેમ્પની આજે આપવાના છે. હજારોની સંખ્યામાં મિત્રો પદયાત્રીઓ અહીંયા પહોંચતા હોય છે અને સેવાનો લાભ લેતા હોય છે. જો જબરદસ્ત જો કેમ્પ તમે અત્યારે નિહાળી રહ્યા છો અને સરસ મજાની જો અત્યારે પાણી છાંટીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને રસોડા વિભાગ પણ ચાલુ છે. બરોબર મિત્રો, આ હાઈવે ઉપર જ આ એક કેમ્પનું આયોજન થાય છે. જેટલા પણ પદયાત્રીઓ નીકળતા હોય છે અને મેડિકલ સેવાથી માંડીને પ્રસાદીનો લાભ અહીંયા મળતો હોય છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે વખતે આ કેમ્પની તમને આપવાના છીએ અને શું શું સુવિધાઓ છે તે પણ તમને દેખાડવાના છીએ. જો સરસ મજાનો મિત્રો વિશાળ ડોમ નાખેલો છે અને સામે પણ મિત્રો જોઈ જતું જો મેડિકલની ટીમ પહોંચી ગઈ છે અને બ્લડ ડોનેશનનું કામ પણ મિત્રો જો અત્યારે ચાલી રહ્યું છે. જો અહીંયા રસોડો પણ અત્યારે ચાલુ છે. જો અત્યારે તમે દેખાડો જો બહેનો બધા સભ્યો કામ કરી રહ્યા છે અને રસોઈ વિભાગ પણ ચાલુ છે તો તે પણ તમને દેખાડશું મિત્રો. જો મિત્રો પહેલાં આપણે આશાપુરા માતાજીના દર્શન કરશું ને પછી આખા સમસ્ત કેમ્પમાં મિત્રો તમને માહિતી આપણે આજે આપવાના છીએ. જો મિત્રો આ બાજુ મેડિકલ ટીમ પણ પહોંચી ગઈ છે અને બ્લડ ડોનેશનનું કામ પણ મિત્રો જો ચાલુ છે. જો સરસ મજાની મિત્રો વ્યવસ્થા સાથે જો અહીંયા રાત્રે રોકાણ કરવું હોય તો મિત્રો રોકાવા માટે પણ મિત્રો જો સરસ મજાનું ડોમમાં અત્યારે ગાદલા પથરાઈ ગયા છે. જો મિત્રો જો પદયાત્રીઓ મિત્રો જે પદયાત્રામાં જતા હોય છે થાકી જતા હોય છે મિત્રો સરસ મજાનું જો અહીંયા મેડિકલ સારવાર અપાઈ રહી છે અને બ્લડ કેમ્પનું પણ મિત્રો સરસ આયોજન થઈ રહ્યું છે. જો અત્યારે બ્લડ ડોનેશન ચાલુ છે. અત્યારે જો તમે જોઈ રહ્યા છો સીતારામ ગ્રુપ દ્વારા મિત્રો સરસ મજાનું મિત્રો જો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ મિત્રો આયોજન અત્યારે જો ચાલુ છે અને ઘણા બધા બ્લડ ડોનેશન દેવા પણ પહોંચી ગયા છે. જો મિત્રો ડૉક્ટરોની ટીમ પણ તમે જોઈ શકો છો અત્યારે જો ડોનેશન કેમ્પમાં મિત્રો જો સેવા અપાઈ રહી છે અત્યારે. મિત્રો આપણી સાથે છે અત્યારે સીતારામ ગ્રુપના સભ્યો કાંતિભાઈ. તો આપણે થોડીક કેમ્પની માહિતી તેમની પાસેથી લેતું. તો કાંતિભાઈ થોડોક સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપો. આજે અમારા કેમ્પને 21 વર્ષ પૂર્ણ થયા અને 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. એ નિમિત્તે આજે અમે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે. સતત અમે 21 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ. અમારા કેમ્પમાં સુવિધામાં નાહવા માટેની સુવિધા હોય છે, મેડિકલ સુવિધા હોય છે, સૂવા માટેની સુવિધા હોય છે અને જમવાનું બધું દેશી અમે જમવાનું બનાવીએ છીએ. રોટલા, રોટલી, ભાખરી, શાક, ખીચડી, કઢી, દાળ ભાત એવું બધું અમારું મેનુ હોય છે. અને બસ પગપાળા યાત્રીઓ અહીંથી નીકળે અને અમારી સેવાનો લાભ લઈએ એવી અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ. અને તમારા સેવા કેમ્પમાં કેટલા સભ્યો સેવા આપી રહ્યા છે અત્યારે? અમારે ટીમ મેમ્બર છે 40 યુવાનોની અમારી ટીમ છે. 40 યુવાનો? હા. દરરોજના બપોરના ટાઈમે બહુ થોડા ઓછા હોય છે જમવામાં. 400 સભ્યો આવે છે માણસો અને સાંજના સમયે 700 જેવા હોય છે. પછી આગળના દિવસોમાં જતા અમારે એક ટાઈમના 2000, 3000 માણસો જમશે અહીંયા. સાયકલવાળા, હા, સાયકલવાળા, બાઇકવાળા, વાહનવાળા બધા. અમારો આ કેમ્પ 21 તારીખના સાંજ સુધી ચાલુ હોય છે. 21 તારીખ સાંજ? હા. અને તમારું કેમ્પ જે છે મોરબીનું કેમ્પ છે? મોરબી? હા, અમારો કેમ્પ છે મોરબીની બાજુમાં જ છે. મોરબીથી 15 કિલોમીટર આગળ ભરતનગર ગામ છે. ભરતનગર ગામથી થોડુંક આગળ જવું પડે, કિલોમીટર જેવું. ડાબા હાથ ઉપર અમારો કેમ્પ આવે છે અને બધા જ અમારી ટીમના મેમ્બરો મોરબીથી આવે છે. રાત્રે રોકાવાનો હોય અત્યારે દિવસના ન હોય અને દિવસના જે રોકાતા હોય તે રાત્રે ન હોય. એટલે મોરબીથી માળિયાની વચ્ચે આ કેમ્પ? હા, મોરબીથી માળિયાની વચ્ચે આવો મોટો ડૂમવાળો વોટરપ્રૂફ કેમ્પ અમારો એક જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ કાંતિભાઈ, તમે સેવા કેમ્પની બધી માહિતી આપી. જય માતાજી, જય આશાપુરા. જય આશાપુરા. જય આશાપુરા. મિત્રો મોરબીના
સીતારામ ગ્રુપ દ્વારા મિત્રો સરસ મજાનું મિત્રો જો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા જે પદયાત્રીઓ અહીંયા આવતા હોય અને થાકીને જેને મિત્રો જેને આરામ કરવો હોય તે જો સરસ મજાની મિત્રો જો ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી રીતે આખા કેમ્પમાં પથારીને ગાદલાને ઓશિકાને મિત્રો સરસ મજાનું અહીંયા બધાને આરામ કરવામાં આવતું હોય છે. અને બરોબર આની પાછળ જ મિત્રો ભવ્ય રસોડા વિભાગ બનાવવામાં આવ્યો છે. લગભગ 800 થી 1000 માણસો દરરોજ પ્રસાદી લેવા કેમ્પમાં રોકાતા હોય છે. અને બ્લડ ડોનેશન ટીમ પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મેડિકલની ટીમ અહીંયા પહોંચી ગઈ છે અને ડોનેશન ચાલુ જ છે અત્યારે. સરસ મજાના મિત્રો વિશાળ જગ્યામાં મિત્રો જો આ સેવા કેમ્પ યોજાય છે. અત્યારે જો માળિયા નજીક મિત્રો આ બાપા સીતારામ ગ્રુપ દ્વારા મિત્રો મોરબીના સભ્યો દ્વારા સરસ મજાનું કેમ્પનું અત્યારે જો આયોજન કર્યું છે. અને ટોટલી સુવિધા સાથે મિત્રો આ કેમ્પ યોજાઈ રહ્યો છે. સામે તમે જોઈ રહ્યા છો તે રસોડા વિભાગ છે, તો તેની પણ માહિતી મિત્રો તમને આજે આપવાના છે. તો વિડીયોમાં મિત્રો છેલ્લા સુધી જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે આવી ગયા છીએ સીતારામ ગ્રુપ મોરબીવાળા મિત્રો જે સેવા કેમ્પનું જબરદસ્ત આયોજન કરે છે. મિત્રો આજની પ્રસાદીમાં બટેટાનું શાક છે, કઢી છે, ખીચડી છે. જો આ બધા અત્યારે પ્રસાદી તૈયાર થઈ રહી છે. ધીમે ધીમે તમને દેખાડો મિત્રો. જો આ ખીચડી અત્યારે બની ગઈ છે. દરરોજ 1000થી વધુ લોકો અહીંયા પ્રસાદી લેતા હોય છે. અને પાછળ તમે જોઈ રહ્યા છો જો ભાખરી તૈયાર થઈ ગઈ છે અત્યારે. જો આ બહેનો બધી જો અત્યારે ભાખરી બનાવી રહ્યા છે, રોટલી બનાવી રહ્યા છે. બપોરે અને સાંજે મિત્રો દર વખતે 1000થી વધુ માણસો મિત્રો પદયાત્રી નીકળતા હોય છે અને અહીંયા પ્રસાદીનો લાભ લેતા હોય છે. મિત્રો જો આ બધા સ્વયંસેવક સભ્યો છે અને બધા સેવામાં અત્યારે જોડાઈ ગયા છે. બરોબર મિત્રો, જો તમે મોરબીથી બહાર નીકળો અને માળિયા તરફ જતા હોય તો બાપા સીતારામ ગ્રુપનો મિત્રો જો આ એક જબરદસ્ત કેમ્પ આવે છે. જો મિત્રો સરસ મજાની મિત્રો દેશી રસોઈ અત્યારે બની રહી છે. મિત્રો સરસ મજાના કેમ્પની બાજુમાં જ મિત્રો જો અહીંયા પાણીના પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા બહેનો માટે અને ભાઈઓ માટે સરસ મજાની મિત્રો જો બાથરૂમની પણ સુવિધા કરવામાં આવી છે. સરસ મજાના મિત્રો હાઈવે ઉપર જો અત્યારે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. એકદમ રોડ ક્લીન કરી નાખવામાં આવ્યો છે. સાંજે જ્યારે મિત્રો પ્રસાદીની શરૂઆત થશે ત્યારે જ મિત્રો જો અહીંયા બધા ગરબે રમશે અને માતાજીની આરતીના દર્શન કરીને મિત્રો બધા જો ગરબે રમતા હોય છે તે પણ તમને દેખાડશું સાંજે. જો મિત્રો સરસ મજાનો ભવ્ય કેમ્પ છે.